અમારા ગામની જે વાત કરું, આ સોળીના બિયારણ છે 5 થી 6 ખેડૂતો છે. અહીંયા હોશે કોડીનાર ખાતે કૃષિ મોલ આવેલો છે એગ્રો, અને એક વાવણી એગ્રો છે. તેમાંથી બિયારણની ખરીદી તો કરી વિશ્વાસે અને અહીંયા બાંહેધરી આપી કે આ સારું બિયારણ છે એમ કરીને બિયારણ તો આપી દીધું ને જીએસટી વગરના બિલ સાથે આપ્યું હતું. જીએસટી વગરના બિલ આપ્યા હતા, કોઈ નંબર નતો, લાયસન્સ. અને ખેડૂતોએ બિચારા કે વિશ્વાસે આપીને વાવણી કરી, અને એ સોળીનો સમય છે 60 થી 70 દિવસમાં પાકી જાય છે. જ્યારે 80 થી 90 દિવસ થયા ત્યારે પણ ખેડૂતોને ફૂલ કે ફાલ કંઈ ન આવ્યું એટલે ખેડૂતોને શંકા ગઈ. એટલે અવારનવાર રજૂઆત કરી એગ્રોવાળાને, તો એગ્રોવાળા કે આ દવા છાંટો ને આ દવા છાંટો ને આ મહેનત કરો, પાણી પાવ ને એ રજૂઆત કરી. ખેડૂતો દવા છાંટી જો છતાં પણ એનો કોઈ ફાલ કે ફૂલ ન આવ્યું. તેમ છતાં પણ પછી એ લોકોએ અમને રજૂઆત કરી, ખેડૂત આગેવાન તરીકે રજૂઆત કરી. એટલે અમે બધા વિસ્તરણ અધિકારીને બધાને રજૂઆત કરી, અધિકારીઓને, પ્રેસ, મીડિયાને. તો કાલે આખી ટીમ આવી હતી ગીર સોમનાથથી, ઇનાજથી, ખેતીવાડી નિયામક ને બધા. એ લોકોએ સર્વે કર્યું તો માલુમ પડ્યું કે આ 100% આ છે બિયારણ છે, નિષ્ફળ છે, ડુપ્લિકેટ છે અને છેતરપિંડી કરવામાં આવે છે. બિયારણ છે સાંગા કંપનીનું છે, વાવણી એગ્રોવાળા દ્વારા, અને એક પટેલ કંપનીનું છે. બંને બિયારણ છે એ ડુપ્લિકેટ છે, માલુમ પડ્યા છે. અને આવા એગ્રો ચલાવતા લોકોનો લાયસન્સ સસ્પેન્ડ કરીને એગ્રો સીલ કરવા જોઈએ. મારી માગણી એવી છે. આવા અનેક ખેડૂતો ભોગ બને છે, મગફળીમાં પણ બને છે, ઘઉંમાં બિયારણમાં બને છે, દરેક બિયારણમાં આવો ભોગ બને છે. તો અવારનવાર આવું જે બનાવ બને તો સરકાર અને તંત્રે જાગવું જોઈએ, ખેડૂતોની ડબલ આવક થાય. અમે સોળીનું વાવેતર કરેલું છે ને આ કૃષિ મોલમાંથી બિયારણ લીધેલું. એમાં એક ફાલ પણ જરાય છે નહીં. એમાં કોઈ વસ્તુ દાણો કે ફાલ કે ફૂલ કોઈ વસ્તુ આવી નથી એમાં. ને આ અમારી સાથે છેતરપિંડી કરી એ લોકોએ. કઈ રીતે કરી? બિયારણમાં અમને બાંહેધરી આપી હતી કે 70 દિવસમાં પાકી જશે, એની બદલે 80 દિવસ થયા તો હજી એમાં કોઈ વસ્તુ નથી આવી. એમાં ઉત્પાદન જરાય થાય એમ નથી. એમાં કોઈ વસ્તુ એમાં નથી. એમાં અત્યારે સિઝન છે વરસાદની. રજૂઆત કરી અમે. એ કોઈ કઈ જવાબ નથી દેતા. કઈ કંપનીનું બિયારણ? આ પટેલની હતી. હવે તો એને રજૂઆત કરી. હવે જે થાય હવે કાર્યવાહી જે આપણે કાયદેસર જે કરવાનું છે. સોળીનું વાવેતર કર્યું હતું ને નુકસાનમાં તો એમાં કંઈ આવ્યું જ નથી. બરોબર, જરાય ફાલ નથી આવ્યો કે કંઈ ફૂલ આવ્યું નથી. 80 દિવસની સોળી થઈ છે એ છતાં એમાં કંઈ છે નહીં. અને પછી અમારે આખર હવે ખેડવાની ઓલું નિર્ણય કરી લીધો છે, કારણ કે હવે એમાં કંઈ શું જ નથી, કંઈ આવ્યું જ નથી. તો કઈ રીતે અમારે એને ઊભી રાખવી? એ લોકોને અમે જાણ કરી. એ લોકો કે તમે રાહ જોવો, થાય એમાં કંઈ. તો હવે કયા ખુદની રાહ જોવાની? તો વરસાદ તોળાઈ રહ્યો છે, અત્યારે બધા ખેતરો તૈયાર થાય નહીં. તો અમારે એની રાહ કયા સુધી જોવાની? જે સાગા શેડવાળા કંપનીનું બિયારણ હતું, અમે વાવેતર કર્યું, એ લોકોને બિલ આવ્યા, એ લોકો અહીંયા આવ્યા, જોઈ ગયા, એ છતાં એ લોકો કંઈ જવાબ આપ્યો નથી આજ સુધી. કંપનીવાળા એવું કહે છે કે હવે તમે રાહ જો, એમાં આવશે. તો સાહેબ 60 થી 70 દિવસમાં સોળી પાકી જાય, બદલે 80 દિવસ તો સોળીને થઈ ગયા, છતાં એમાં કંઈ ફાલ નથી આવ્યો, કંઈ ફૂલ નથી આવ્યો, કંઈ હિંગ નથી આવી. એ છતાં પછી રાહ જોવાનું કહે તો ક્યાં સુધી રાહ જોવાની? અમારે ક્યાંથી બિયારણ લીધું હતું? કઈ કંપનીનું? વાવણી એગ્રોમાંથી બિયારણ લીધું હતું, સાગા સીડ કંપનીનું બિયારણ હતું. અને સાગા સીડ કંપનીવાળા આવું લોકો શા માટે કરે છે? કંપનીને ખેડૂતોને બિયારણ આપવું હોય તો સારું આપવું જોઈએ ને. ડુપ્લિકેટ આવ્યું તો સાહેબ એક હિંગ નથી કે એક ફૂલ નથી આવ્યો હતી. આ 80 દિવસ અમારી માંગ એવી છે કે અમને વળતર મળે અને સરકાર આના અમે યોગ્ય પગલાં લે, તે માટે બીજા ખેડૂતો હેરાન ન થાય. તો આવતી સાલે એવી અમારી માંગ છે. તાલુકામાં 10 ખેડૂતોને આપણે અરજી મળે છે અલગ અલગ ગામના, કે જેની 70 થી 75 દિવસની થયેલ હોવા છતાં એમાં ફાલ નથી આવે. એવા ખેડૂતોની અરજી મળી હતી. એના અનુસંધાને કાલે જિલ્લા પંચાયતમાંથી એક કમિટી આવી હતી, ક્લાસ 1, નાયબ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી અને વૈજ્ઞાનિકો સાથે હું પણ હતો. એ જેટલા ખેડૂતોની અરજી હતી ત્યાં બધાની સ્થળ મુલાકાત કરેલ છે. સ્થળ મુલાકાત દરમિયાન 70 થી 80 દિવસનો સોળીનો પાક થયો, છતાં તેમાં ફાલ 10 થી 15% શીંગું જોવા મળે છે. બાકી પાકની વૃદ્ધિ અને બધું બહુ સારું છે, પણ એમાં ફાલ નથી. સ્થળની પરિસ્થિતિ જોઈને કમિટીએ પોતાનો પંચરોજ કામ સાથેનો અહેવાલ કરી અને ખેડૂતોને એક કોપી મોકલેલ છે. અને જે આ એગ્રોવાળા જે બિલ ખેડૂતોને અમુક કિસ્સામાં એવા આપ્યા હતા, એ બિલે જીએસટી નંબરવાળા નહોતા, એને નાયબ ખેતી નિયામક સાહેબ તરફથી નોટિસ આપેલ છે. અને આનું પંચરોજ કામ કરીને ખેડૂતોને આપેલ છે. હવે ખેડૂતોએ સરકારના જે અધિકારીઓએ પંચરોજ કામ આપ્યું એના આધારે ખેડૂત કોર્ટમાં જઈ શકે અને કંપની વિરુદ્ધ દાવો માંડી શકે. પટેલ સીડ કોર્પોરેશન છે, બરોડાની કંપની છે.
અને વિતરક તો અહીંયા આપણે કોડીનાર કૃષિ મોલમાંથી એનું વિતરણ થયેલ છે.